અને મોરલી મારીને હળિયા સામે ખબર દેવરી હો કેવાય બધે હદર કેવાય અરે રે સડવું મારા હાથ પીરે રાષ્ટ્રપતિ કલાનો સમય વિકરાય મોરલી મારીને હળિયા સંદર્ભમાં પડો યાદ હરે મારીને બોલી ભાગીરે ના કુવા યાદ હરે મારીને બોલી ભાગીરે ના કુવા ખબર દેવરી હો કેવાય બધે હદર કેવાય અરે રે સડવું મારા હાથ પીરે રાષ્ટ્રપતિ કલાનો સમય વિકરાય મોરલી મારીને હળિયા સંદર્ભમાં પડો યાદ ને હાર ની રમત ની અંદર આજ તારે જીત થઈ છે કનૈયા ને આજ મોટા ભાઈ ની હાર થઈ છે માટે સોના દ્વારકા ની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કનૈયા? અરે મોટા ભાઈ આજ તમને બોલાવવાનું કારણ તો ઈ છે કે મારે તમારા વચન જોતા છે. હાર ને કનૈયા ભાઈ ભાઈ માં વાત હોય કનૈયા વસન કદાપી ના પના હોય કનૈયા. અરે મોટા ભાઈ મારે તો વચન જ જોતા છે. અરે કનૈયા તો લે અમારા જમણા હાથ ને વસન છે હા કનૈયા. મોટા ભાઈ વચન આપ્યા એટલે આજુ તમને વાત કરું કે જેમણે મારા લલાટ ફોડા તે પોકરણના રાજવી અજમલ ને ત્યાં આપણે બંને ભાઈઓને અવતાર ધારણ કરવાનો. હાર ને કનૈયા હે વાત કદાપી નહીં બને કનૈયા. મને જો આ વાતની પહેલા ખબર હોત ને કનૈયા તો હું તારી સાથે વસને નો બંધાત કનૈયા. અરે મોટા ભાઈ વચન તો તમે પણ બંધાણા છો. રઘુકુળ રીત સદા ચલી આવી. પ્રાણ જાય પર વીરા વચન કદાપી ન જાય તો વીરા તમારા વેણ કેમ નહીં થયા જાય? એ આજ કુવામાં ઉતારી વીરા મારે વરત વાજા એ વસને વૈધા મોટા ભાઈ કુવામાં આજ કુવામાં ઉતારી વીરા મારે વરત વાજા એ દિનાજ પિતારે એ વાસુદેવ વીર મારા સોની લે દિયો એ સરીબે એ થાબુ રાજા યાજા માલજી ના
અરે મોટા ભાઈ પોકરણગઢ જાવ તાર ધારણ કરો પલકડીમાં હું પણ પોકરણગઢમાં આવી હું તાર ધારણ કરું છું ભલે કનૈયા હે થાવો મારે એ માતા મી નળ દેનો બાળક